શ્રદ્ધાળુ દ્વારા માટીની મૂર્તિની ખરીદી શરૂ કરાઈ। પાટણ શહેર જિલ્લામાં 10 દિવસે દશામાતાનું વ્રતનો ભક્તિમય માહોલમાં પ્રારંભ। અષાઢ માસના છેલ્લા દિવસે દશામા વ્રતની શુભ શરૂઆત થઈ રહી છે। પાટણ શહેર અને જિલ્લામાં 10 દિવસ વ્રતનો પ્રારંભ અમાસથી થશે। આ વ્રત દરમિયાન મહિલાઓ અને કેટલાક પુરુષો માતાજીની આરાધના કરે છે। વ્રતની તૈયારીઓના ભાગરૂપે પાટણની બજારોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી હતી। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ દશામાની મૂર્તિઓ અને પૂજા સામગ્રી ખરીદવા આવી હતી। દુકાનદારોએ વિવિધ શણગાર સાથે મૂર્તિઓ સજાવી હતી। આ વર્ષે ખાસ કરીને માટીની મૂર્તિઓની માંગ વધારે જોવા મળી છે। ગત વર્ષની સરખામણીમાં વધુ શ્રદ્ધાળુ માટીની મૂર્તિઓ ખરીદી કરે છે। કેટલાક ભક્તોએ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પણ પસંદગી કરી છે। જિલ્લા, તાલુકો અને ગ્રામ્ય વિસ્તારમાં દશામાતાના વિશેષ મહત્વ છે। અમે 7 પેઢીઓથી અમારી આ દુકાન છે અને અમે માટી કામનો ધંધો કરીએ છીએ। પાટણની પ્રખ્યાત ભોગીલાલ ચીમલનાની આ દુકાન છે। ત્યાં અમારે વર્ષોથી અમે રમકડા બનાવીએ। રમકડાની સાથે સાથે તહેવાર પ્રમાણે અમે મૂર્તિઓ પણ બનાવીએ છીએ। ગણપતિની, દશામાની બધી મૂર્તિઓ બનાવીએ। હા, કે માટીની મૂર્તિનું વિસર્જન પાણીમાં મૂકતા તરત થઈ જાય છે અને પીઓપીની મૂર્તિઓ વિસર્જન થતી નથી અને આમ તેમ રખડતી હોય છે। એટલે અત્યારે હવે પબ્લિક છે ને તે માટીની મૂર્તિ જ પસંદ કરે છે। ભાવમાં પહેલા અમે 50 રૂપિયાની વેચતા હતા, હવે 100, 150 એવી ભાવ થઈ ગયો છે અને મોટી મૂર્તિ લે તો 500 સુધીની હોય છે। ગરાકીમાં તો જે હોય એટલી જ ગરાકી હોય છે। આ વખતે પબ્લિકનો વધારો જ છે અને પીઓપી બિલકુલ ચાલતી નથી અને માટીની મૂર્તિ જ માગે છે ગ્રાહક।